કેમ છો બાળકો? હું પલક પટેલ સજાનંદ વિદ્યાલય તરફથી યુટ્યુબ પર તમારું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 4 અંગ્રેજીમાં આપણે કયું યુનિટ આવ્યા હતા? તો કે યુનિટ 3. યુનિટ 3માં આપણે એક્ટિવિટી 3 મેડમે ભણાવી હતી. હવે એક્ટિવિટી 4 આવ્યા. એક્ટિવિટી 4માં શું છે? અહીંયા ચોપડીમાં એક્ટિવિટી 8 છે, પણ આપણે લખવાની કઈ છે નોટમાં? એક્ટિવિટી 4. એક્ટિવિટી 4માં શું છે? તો કે વાર્તા સાંભળો અને તમારા ગુજરાતી પાઠ્યપુસ્તકમાંથી ઓળખો. એટલે કે તમારે જે મેડમ વાર્તા ઇંગ્લિશમાં બોલે અને એનું ગુજરાતી કરશે, તમારે ખાલી સાંભળવાની છે. અને પછી આ વાર્તા ઉપરથી એના સ્પેલિંગ જે ના આવડતા હોય તમને, એ મેડમ તમને લખાવશે અને સમજાવશે. તો ધ્યાનથી બાળકો જોવો. ધ બોટ એટલે શું કે છે? ધ બોટ એની વાર્તા છે બોટ વિશેની. અ ફ્રોગ, અ ચીક, અ માઉસ, એન આન્ટ એન્ડ અ લેડીબગ ઓલ વેન્ટ આઉટ ફોર અ વોક. એટલે શું કે છે? એક દેડકો, એક પક્ષી, એક પક્ષીનું બચ્ચું. ચીક એટલે એક પક્ષીનું બચ્ચું. પછી શું છે? એક ઉંદર, એક કીડી અને લેડીબગ. લેડીબગ એટલે શું થાય? તો કે લેડીબગ એટલે થાય છે લેડીબગ એટલે થાય છે લાલ રંગનું કાળા ટપકાવાળું જીવડું આવે. શું આવે? લાલ રંગનું કાળા ટપકાવાળું જીવડું આવે. એ બધા ક્યાં જાય છે? તો કે બધા ચાલવા ગયા. ક્યાં ગયા? ચાલવા ગયા. Soon they come to the bank of river. ક્યાં પહોંચ્યા? થોડી વારમાં ક્યાં પહોંચ્યા? તો કે નદી જોડે. Let's jump and swim. ચાલો અંદર કૂદીએ. શું કહેવાય? ચાલો અંદર કૂદીએ અને તરીએ. Said the frog and it jumped into the water. દેડકાને તો પાણીમાં રહેવું ગમે. એટલે શું કર્યું દેડકાએ? દેડકાએ કહ્યું અને તે પાણીમાં પડ્યો. કોણે કીધું? તો કે દેડકાએ શું કીધું? તો કે લેટ્સ જમ્પ એન્ડ સ્વિમ. ચાલો અંદર કૂદીએ અને તરીએ. અને પછી દેડકો તો શું? દેડકાને તો પાણીમાં બી રહેવું ગમે અને બહાર બી રહેવું ગમે. એટલે દેડકો ક્યાં કૂદ્યો? તો કે પાણીમાં પડ્યો. બટ વી કેન નોટ સ્વિમ. હવે દેડકો એટલો જ કૂદી શકે. કીડી, પક્ષીનું બચ્ચું, ઉંદર અને લેડીબગ એટલે કે નાનું કાળા ટપકાવાળું જે જીવડું હોય એ બધા તરી ના શકે. એટલે શું કહે છે? બટ વી કેન નોટ સ્વિમ. એટલે કે પણ અમે બધા તરી શકતા નથી. શાઉટેડ ધ ચીક, ધ માઉસ, ધ આન્ટ એન્ડ ધ લેડીબગ. કોને બૂમ પાડી? પક્ષીના બચ્ચાએ, ઉંદરે અને કીડીએ અને લેડીબગે બૂમ પાડીને કહ્યું. કોને કહ્યું? પક્ષીના બચ્ચાએ, ઉંદરે, કીડીએ અને લેડીબગે બૂમ પાડીને કહ્યું. ક્રોક ક્રોક ક્રોક. શું છે? ક્રોક ક્રોક ક્રોક. ધ ફ્રોગ લાફ્ટેડ. ક્રોક ક્રોક ક્રોક. કોણ હસ્યું? તો કે દેડકો. દેડકો શું કરવા માંડ્યો? હસવા માંડ્યો. યુ આર હોપલેસ. તમે બધા શું છો? સાવ નકામા. સેડ હી એન્ડ લાફ્ટ અગેન. ફરીથી દેડકો ફરીથી હસ્યો અને બોલ્યો. પછી શું છે? ધ ચીક ધ માઉસ. ધ ચીક ધ માઉસ એટલે કે ધ ચીક ધ માઉસ, ધ આન્ટ એન્ડ ધ લેડીબગ ડીડ નોટ લાઈક ઇટ. હવે ઉંદર હતો, પક્ષીનું બચ્ચું હતું, કીડી અને લેડીબગને આ ગમ્યું નહીં. દે સેડ નાવ વોટ વિલ બી ડુ. શું કે છે? તેમને હવે આપણે શું કરીશું? શું કે છે? નાવ વોટ વિલ વી ડુ. હવે આપણે શું કરીશું? દે થોટ તેમણે વિચાર કર્યો. શું કર્યું હતું? વિચાર કર્યો. એન્ડ ધેન ધે ડીડ ધીસ. શું કરે છે? વિચાર કર્યો અને કહ્યું કે પછી તેમણે આમ કર્યું. શું કર્યું છે? જોવો તો. ધ ચીક વેન્ટ અવે એન્ડ સૂન કમ બેક વિથ અ લીફ. કોણ ગયું? પક્ષીનું બચ્ચું ગયું અને થોડી વારમાં એક પાંદડું લઈને
આવ્યું. શું લઈને આવ્યું? ધ ચીક વેન્ટ અવે એન્ડ સૂન કમ બેક વિથ અ લીફ. પક્ષીનું બચ્ચું ગયું અને થોડી વારમાં પાંદડું લઈને આવ્યું. ધ માઉસ કેમ વિથ અ પીસ ઓફ વુડ. શું ઉંદર શું લઈને આવ્યો? તો કે લાકડાનું ટુકડો લઈને આવ્યો. શું લઈને આવ્યો ઉંદર? લાકડાનો ટુકડો. પછી કોણ જાય છે જો? ધ આન્ટ બ્રો અ સ્ટ્રો. કોણ? કીડી સળી. કીડી શું લઈને આવી? સળી લઈને આવી. એન્ડ ધ લેડી બગ બ્રોટ અ લોંગ પીસીસ ઓફ થ્રેડ. ધ લેડી બગ એટલે કે જે લેડી બગ હતી એ શું લઈને આવ્યું? દોરીનો એક ટુકડો. પછી they used the leaf, a piece of wood, a straw and pieces of thread and made of a boat. એ બધાએ આ વસ્તુનો ઉપયોગ કરી પછી પાંદડું હતું, સળી હતી, ટુકડો હતો, દોરાના કટકા હતા, એ બધાનો ઉપયોગ કરીને શું બનાવ્યું? તો કે બોટ એટલે કે એક હોડી બનાવી. પછી આગળ they put into the water, jumped on it and the boat moved. એ બધા શું કર્યા? તેમણે તે પાણીમાં મૂકી તેમાં કૂદ્યા અને હોડી આગળ ચાલી. they all dance and strangely. તો શું કરે છે? બધા શું કરે છે? તો કે તેઓ બધા નાચવા માંડ્યા અને શાઉટલી તે બધા નાચવા માંડ્યા અને મોટેથી ગાવા લાગ્યા. ધ ફ્રોગ હેડ ધ વોઇસ. દેડકાનો અવાજ સાંભળ્યો. It looked up from the water. The frog became happy. It clapped. તે પાણીમાંથી ઉપર જોયું, તે ખુશ થઈ ગયો અને તાળીઓ પાડવા લાગ્યો. કોને જોયું? દેડકાએ. દેડકો ક્યાં હતો? પાણીમાં હતો. તે પાણીમાંથી બહાર નીકળીને એ બધાને જોવે છે અને ખુશ થઈ જાય છે અને તાળીઓ પાડે છે. ફરીથી એક વખત મેડમ ગુજરાતીમાં તમને આ કાવ્ય સંભળાવે. તો શું કહે છે આ કાવ્યમાં? શું છે તો કે એક દેડકો હતો. કોણ હતું? એક દેડકો, એક પક્ષીનું બચ્ચું, એક ઉંદર, એક કીડી, એક લેડીબગ બધા ચાલવા ગયા હતા. ક્યાં ગયા હતા? ચાલવા. થોડી વારમાં તેઓ ક્યાં પહોંચ્યા? તો કે નદી કિનારે. ચાલો અંદર કૂદીએ અને તરીએ. શું કહે છે? કોણ કહે છે? તો કે દેડકો કહે છે ચાલો અંદર કૂદીએ અને તળીએ. અને તે પાણીમાં પડ્યો. ક્યાં પડ્યો? અને તે પાણીમાં પડ્યો. પણ અમે બધા તરી શકતા નથી. આવું કોણ બોલે છે? તો કે પક્ષીના બચ્ચાઓ, ઉંદર, કીડી અને લેડીબગ બૂમ પાડીને કહ્યું. ક્રોક ક્રોક ક્રોક. ધ ફ્રોગ લાફ્ડ. કોણ હસે છે? દેડકો હસવા લાગે છે. તમે સાવ નકામા છો. યુ આર હોપલેસ એટલે કે તમે સાવ નકામા છો. દેડકો ફરીથી હસ્યો. પક્ષીના બચ્ચા, ઉંદર, કીડી અને લેડીબગને આ ગમ્યું નહીં. તેમણે કહ્યું હવે આપણે શું કરીશું? શું કહે છે? હવે આપણે શું કરીશું? તેમણે ઘણો વિચાર કર્યો અને પછી તેમણે આમ કર્યું. પક્ષીનું બચ્ચું ગયું અને થોડી વારમાં શું લઈને આવ્યું હતું? તો કે પાંદડું. લીફ એટલે કે પાંદડું લઈને આવ્યું. ઉંદર શું લઈને આવ્યો? તો કે લાકડાનો ટુકડો. વુડ, પીસ ઓફ વુડ. વુડ એટલે લાકડું. કીડી સળી લાવી. સીડી શું લાવી? સ્ટ્રો એટલે કે સળી લાવી. અને લેડીબગ દોરીનો એક લાંબો કટકો લાવ્યું. તેમણે પાંદડું, લાકડાના ટુકડા, સળી અને દોરાના કટકા ઉપયોગ કરીને એક હોડી બનાવી. તેમણે તે પાણીમાં મૂકી. આ બધાનો ઉપયોગ કરીને શું બનાવ્યું? તો કે હોડી બનાવી. અને ત્યાં શામાં મૂકી? તો કે પાણીમાં મૂકી. તેમાં કૂદ્યા અને હોડી આગળ ચાલી. તેઓ બધા નાચવા લાગ્યા અને મોટેથી ગાવા લાગ્યા. દેડકાએ અવાજ સાંભળ્યો. કોને અવાજ સાંભળ્યો? દેડકાએ. દેડકાએ અવાજ સાંભળીને શું કર્યું? તેણે પાણીમાં હતો તો પાણીમાંથી ક્યાં નીકળ્યો? તો કે બહાર નીકળ્યો. અને તે પાણીમાંથી બહાર નીકળીને જોયું અને તે ખુશ થઈ ગયો અને તાળી પાડવા લાગ્યો. હા તો બાળકો, હવે તમને આ કાવ્ય સમજાવી મેડમે. હવે એના અમુક જે શબ્દો હોય એના ગુજરાતી ઉચ્ચાર તમને ના આવડતા હોય, સ્પેલિંગ ના આવડતા હોય એ આપણે હવે જોઈશું. તો જો મેડમે અહીંયા ભણાયા છે. શું છે?
તો કે એક્ટિવિટી 4. શું છે? એક્ટિવિટી 4. એક્ટિવિટી 4માં શું છે? ધ બોટ. શું છે? ધ બોટ. હવે ધ બોટમાં નીચેના અંગ્રેજી શબ્દો અને તેમના ગુજરાતી અર્થ તૈયાર કરો અને લખો. આપણે આ લખતા હતા. શેમાં લખતા હતા? નોટમાં. મેડમ દર વખતે યુનિટમાં ગમે તેટલી કાવ્ય કે પાઠ આવે તો મેડમ સમજાવતા હતા. બરાબર. તો હવે આપણે આમાં પણ યુનિટમાં આવી છે વાર્તા તમને સમજાવી દીધી મેડમે. હવે એના અમુક સ્પેલિંગ તમને નહીં આવડતા હોય તો આપણે જોવાના. તો શું છે પહેલો? ફ્રોગ. FROG. ફ્રોગ એટલે કે દેડકો. ફ્રોગ. FROG. ફ્રોગ એટલે દેડકો. ચીક. CHICK. ચીક એટલે પક્ષીનું બચ્ચું. CHICK. ચીક એટલે પક્ષીનું બચ્ચું. માઉસ. MOUSE. માઉસ એટલે ઉંદર. આંટ. એન્ટ એટલે કીડી. શું છે? ANT. એન્ટ એટલે કે કીડી. પછી શું છે? સ્વિમ. SWIM. સ્વિમ એટલે તરવું. લાઈક. LIKE. લાઈક એટલે ગમવું. અવે. શું છે? અવે. AWAY. અવે એટલે દૂર. લીફ. શું છે? લીફ. LEAF. લીફ એટલે પાંદડું. WOOD. વુડ એટલે લાકડું. યુઝ. યુઝ એટલે વાપરવું. શું કરવું? યુઝ એટલે વાપરવું. બરાબર. તો બાળકો હવે તમને એમ થશે કે આ સ્પેલિંગ તો મેડમે ચલાયા, અમારે લખવા કેમ ના? તો જો તમારે આ સ્પેલિંગ કેવી રીતના લખવાના છે એ મેડમ સમજાવી દે. બરાબર. આ સ્પેલિંગ છે તમારે શેમાં લખવાના છે? અંગ્રેજીની નોટમાં. કેટલી વખત? આપણે મેડમ પહેલાં પણ કહેતા હતા એક સ્પેલિંગ કેટલી વખત લખવાનો? તો કે 5 વખત. જેમ મેડમે લખ્યું છે એમ જ તમારે પણ લખવાનું. હવે આગળ આ એક્ટિવિટી 4માં આગળ શું છે? તો કે સવાલો પૂછાશે. શું પૂછ્યું છે? સવાલો. જો નીચેના વાક્યનું અંગ્રેજીમાં ભાષાંતર કરો. શેમાં ભાષાંતર કરવાનું છે? અંગ્રેજીમાં ભાષાંતર કરવાનું. એટલે કે અમે તરી શકીએ છીએ, અમે તરી શકતા નથી. તો શું આવે અંગ્રેજીમાં એ મેડમ તમને લખીને બતાવે. બરાબર. તમારે ધ્યાનથી જ આ જોવાનું છે. બરાબર. અમે તરી શકતા નથી. તો કે વી કેન નોટ સ્વિમ. શું કરી શકતા નથી? તરી શકતા નથી. તો કે વી કેન નોટ સ્વિમ. શું નથી કરી શકતા? તરી નથી શકતા. તો કે સ્વિમ. સ્વિમ એટલે કે તરવું. વી કેન નોટ સ્વિમ. બરાબર. પછી શું છે? તમે સાવ નકામા છો. યુ આર હોપલેસ. શું છે? યુ આર હોપલેસ. પછી શું છે? આપણે શું કરીશું? શું કોણ કે છે આપણે શું કરીશું એવું? તો કે ચીક, માઉસ ને બધા વિચારે છે ને કે આપણે હવે શું કરીશું. તો અહીંયા લખ્યું છે કે હવે આપણે શું કરીશું. તો શું લખાય? વોટ વિલ વી ડુ. બરાબર. વોટ વિલ વી ડુ. પછી શું છે? ઉંદર લાકડાનો ટુકડો લાવ્યો. કોણ લાવ્યું? તો ઉંદર. ઉંદરને શું કહેવાય? માઉસ. તો શું કહેવાય? ધ માઉસ કેમ ધ
ધ mouse came with a pieces of wood. બરાબર. પછી શું છે? ચાલો અંદર કૂદીએ અને તરીએ. કોણ બોલે છે? તો કે આ કોણ બોલે છે? ફ્રોગ એટલે કે દેડકો. તો શું થાય? લેટ્સ જમ્પડ એન્ડ સ્વિમ. શું થાય? લેટ્સ જમ્પડ એન્ડ સ્વિમ. બરાબર. તો લખે મેડમ હો. Let's jump and swim. બરાબર. ફરીથી એક વખત મેડમ ચલાવી લે. નીચેના વાક્યનું અંગ્રેજીમાં ભાષાંતર કરો. પછી શું લખ્યું છે? અમે તરી શકતા નથી. તો કે વી કેન નોટ સ્વિમ. તમે સાવ નકામા છો. યુ આર હોપલેસ. હવે આપણે શું કરીશું? વોટ વિલ વી ડુ? અંદર લાકડાનો ટુકડો લાવ્યો અને ઉંદર લાકડાનો શું લાવ્યો? ટુકડો લાવ્યો. ધ માઉસ કેમ વિથ અ પીસ ઓફ વુડ. ચાલો અંદર કૂદીએ અને તરીએ. લેટ્સ જમ્પડ એન્ડ સ્વિમ. તો બાળકો, આ હતું તમારે અંગ્રેજીમાં ભાષાંતર કર્યું યુનિટ એક્ટિવિટી 4માં જે સવાલ હતા એનું. હવે બાજુમાં શું આપ્યું છે? તો કે ખરા ખોટા. શું આપ્યું છે? ખરા અને ખોટા. આપણે એક્ટિવિટી 3માં ભણી ગયા ખરા ખોટા. એવી જ રીતના અહીંયા છે ખરા ખોટા. કે નીચેના વાક્યોમાંથી ખરા વાક્યો સામે ટ્રુ અને ખોટા વાક્યો સામે ફોલ્સ લખો. શું લખવાનું છે? નીચેના વાક્યોમાંથી ખરા વાક્યો સામે ટ્રુ અને ખોટા વાક્યો સામે ફોલ્સ લખવાનું છે. તો શું છે પહેલું? જો ધ ફ્રોગ કેન નોટ સ્વિમ. ફ્રોગ એટલે કે દેડકો. દેડકો તરી શકતો નથી. તમને એવું પૂછે છે તો દેડકો શું કરે? તરી શકે કે ના તરી શકે? તો કે બધા કે તરી શકે. તો કેન નોટ સ્વિમ એટલે કે તો કે તરી શકતો નથી એવું થાય. તો ફોલ્સ. આ વાક્ય ખોટું છે ને. દેડકો તો તરી શકે એટલે કે FALSE ફોલ્સ. પછી શું છે? ધ માઉસ કેમ વિથ અ લીફ. શું? ઉંદર હતો એ લીફ એટલે કે પાંદડું લાયો. ઉંદર શું લાયો તો? પાંદડું નતો લાયો. ઉંદર તો લાકડાનો ટુકડો લાયો હતો. શું લાયો તો ઉંદર? લાકડાનો ટુકડો. ઉંદર પાંદડું નતો લાયો. એટલે કે આ વાક્ય પણ શું છે? તો કે ખોટું છે. તો અહીંયા મેડમ ફોલ્સ લખશે. FALSE ફોલ્સ. બરાબર. ધ મેડ અ બોટ. મેડ અ બોટ એટલે કે તમે એ બધાએ નાવડી બનાવી હતી. તો કે હા. શું? ટ્રુ. તો TRUE ટ્રુ. પછી શું છે? ધ ફ્રોગ લાફ્ટેડ એટ અધર્સ. એટલે કે ફ્રોગ એટલે કે દેડકો બધાની ઉપર હસ્યો હતો. શું છે? હસ્યો છે. ધ ફ્રોગ લાફ્ટેડ એટ અધર્સ. દેડકો બધાની ઉપર હસે છે. તો કે હા. તો ટ્રુ. તો શું આવે? TRUE ટ્રુ. શું આવે? TRUE ટ્રુ. ધ માઉસ જમ્પડ ઇન્ટુ ધ વોટર. એટલે કે માઉસ. માઉસ એટલે શું થાય? ઉંદર. ઉંદરે જમ્પ કર્યો હતો વોટરમાં. જમ્પડ ઇન વોટર. તો તમે બધા કહેશો ના, ઉંદરને તરતા આવડે ના આવડે. એટલે ફોલ્સ. બરાબર. જમ્પ કોને કર્યો તો? ફ્રોગે કર્યો તો. એટલે કે આ ફોલ્સ આવે. FALSE ફોલ્સ. હા તો બાળકો, તમને ફરીથી મેડમ સમજાવી દે કે તમારે આ બધું અંગ્રેજીની નોટમાં કેમનું લખવાનું છે. જો તો એક્ટિવિટી 4 છે. ઉપર મેડમે અહીંયા મથાળું માર્યું છે. એક્ટિવિટી 4 છે. શું છે એક્ટિવિટી 4? બરાબર. તો એક્ટિવિટી 4માં ધ બોટ મેડમે લખ્યું છે. બરાબર. એવી રીતના તમારે ધ બોટ
લખવાનું. એક્ટિવિટી 4 ઉપર મથાળું માર્યું એવી રીતના પણ તમારે મથાળું મારવાનું. પછી શું છે, નીચેના અંગ્રેજી શબ્દો અમને તેમના ગુજરાતી અર્થ તૈયાર કરો અને લખો. તમારે અહીંયા પ્રશ્ન 1 કરીને આવું સૂચના મારવાની મેડમે મારી એમ. પછી ફ્રોગ એટલે દેડકો. તો એક સ્પેલિંગ કેટલી વખત લખવાનું બાળકો? 5 વખત. એક સ્પેલિંગ 5 વખત લખવાનું. તો કેવા છે? 10 સ્પેલિંગ 5 વખત લખવાના. બરાબર, મેડમે જેમ લીટી છોડીને લખ્યું છે એમ જ. પણ તમારે ફ્રોગ FROG ફ્રોગ એટલે દેડકો એક વખત પત્યું, પછી FROG ફ્રોગ એટલે દેડકો એવી રીતના 5 વખત લખવાનું. પછી લીટી છોડવાની અને પછી બીજો સ્પેલિંગ લખવાનું. બરાબર. પછી શું આપ્યું છે પાછળ જુઓ. નીચેના વાક્યનું અંગ્રેજીમાં ભાષાંતર કરો. શેનું ભાષાંતર કરવાનું છે? વાક્યોનું. મેડમ અહીંયા પ્રશ્ન 2 નવા પેજે લીધો છે. તમારે નીચેથી લઈ શકાય, પણ આપણે પ્રશ્ન 2 નવા પેજેથી લેવાનું. તો શું છે? નીચેના વાક્યનું અંગ્રેજીમાં ભાષાંતર કરો. અમે તરી શકતા નથી. વી કેન નોટ સ્વિમ. પહેલાં સવાલ લખ્યો, પછી જવાબ લખ્યો, પછી લીટી છોડી. એવી રીતના જ તમારે 5 વાક્યો લખવાના અને લીટી છોડીને લખવાના. પછી પ્રશ્ન 3. પ્રશ્ન 3માં શું છે? નીચેના વાક્યોનું ખરા વાક્યો સામે ટ્રુ અને ખોટા વાક્યો સામે ફોલ્સ લખો. ધ ફ્રોગ કેન નોટ સ્વિમ. ધ માઉસ કેમ વિથ અ લીફ. આવી રીતના બાજુમાં ચોરસ કરીને મેડમે જેમ લખ્યું છે એમ તમારે ચોરસ કરીને ખરા અને ખોટા લખવાના છે. શેમાં લખવાનું છે? અંગ્રેજીની નોટમાં. બરાબર બાળકો, ખબર પડી? તો આજે આપણે આટલું ભણવાનું છે અને આટલું લખવાનું છે. બરાબર, ખબર પડી? જો હું તમને અંગ્રેજીની નોટમાં એક વખત બતાવી દઉં કે તમારે કેવી રીતના લખવાનું છે. બરાબર, ખબર પડે. જો આ અંગ્રેજીની નોટ છે. જો લખ્યું છે એક્ટિવિટી 4. આવી રીતના એક સ્પેલિંગ 5 વખત. આપણે પણ એક સ્પેલિંગ 5 વખત લખવાના છે. અને અહીંયા છે અંગ્રેજીનું ગુજરાતી કર્યું છે, ગુજરાતીનું અંગ્રેજી કર્યું છે એ લખવાનું છે. અને ખોટા વાક્યો સામે ટ્રુ અને ફોલ્સ લખ્યું છે એ પણ લખવાનું છે. બરાબર બાળકો, ખબર પડી ગઈ? હા તો બાળકો આવજો. બાય બાય.